કહેવાય છે કે ડૉક્ટરને ભગવાનનું સ્વરૂપ માનવામાં આવે છે। આજે અમે તમને એક એવા સેવાભાવી ડૉક્ટરની પ્રેરણાદાયક કહાની જણાવીશું। આજના સમયમાં જ્યારે ક્યાંક સારવારને માત્ર વ્યવસાય તરીકે જોવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે, ત્યારે એક એવી ડૉક્ટરની કહાની સામે આવી છે જે પોતાના કર્તવ્ય અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ બની રહી છે। પોતે ગંભીર બીમારી સામે લડી રહ્યા છે, શરીર સાથ ઓછો આપી રહ્યું છે, છતાં દર્દીઓની પીડા જોઈ પોતાની તકલીફ ભૂલીને સેવા આપી રહેલા આ ડૉક્ટર છે સ્મિતાબેન રાઠવા। કરજણ તાલુકાના મેથી ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં છેલ્લા 15 વર્ષથી ડૉક્ટર તરીકે ફરજ બજાવતા સ્મિતાબેન આજે પોતે કેન્સર જેવી ગંભીર બીમારી સામે ઝઝૂમી રહ્યા છે, પરંતુ બીમાર શરીર છતાં તેમનો સેવાભાવ અને ફરજ પ્રત્યેની નિષ્ઠા આજે પણ અડગ છે। દરરોજ સવારથી બપોર સુધી અને સાંજે ફરી હોસ્પિટલમાં હાજર રહી તેઓ દર્દીની સારવાર કરે છે। માત્ર એટલું જ નહીં, રાત્રિના સમયે આવતી ઇમરજન્સી હોય કે પ્રસ્તુતાના કેસ, સ્મિતાબેન હંમેશા દર્દીઓ માટે ઉપલબ્ધ રહે છે। દરરોજ લગભગ 60થી 70 જેટલા દર્દીઓની તપાસ કરતા આ ડૉક્ટર પોતાની પીડા ભૂલીને બીજાની પીડાઓ ઓછી કરવા લાગી ગયા છે। મહિલાઓની સારવાર અને પ્રસ્તુતિ સેવામાં પણ તેમનું યોગદાન વિશેષ રહ્યું છે। પોતાની ફરજ દરમિયાન હજારો મહિલાઓની સફળતા નોર્મલ ડિલિવરી કરાવનાર સ્મિતાબેન આજે પણ આ સેવા સતત ચાલુ રાખી છે। વર્ષ દરમિયાન અંદાજે 250 જેટલી નોર્મલ ડિલિવરી કરાવવાનો રેકોર્ડ પણ તેમના નામે છે। તેમની નિષ્ઠાપૂર્ણ કામગીરી બદલ તેમને અનેક વખત જિલ્લા સ્તરે સન્માન મળી ચૂક્યું છે। કોરોના મહામારીના કપરા સમયમાં પણ સ્મિતાબેને દિવસ રાત દર્દીઓની વચ્ચે રહી સેવા આપી હતી અને પોતાની બીમારીથી ચિંતા કર્યા વગર લોકોના જીવન બચાવવા માટેનું કાર્ય કર્યું હતું। મેથી ગામની આસપાસના અંદાજે 29 જેટલા ગામોના લોકો સારવાર માટે આરોગ્ય કેન્દ્ર પર આવે છે અને સામાન્ય રીતે સરકારી હોસ્પિટલની વાત આવે ત્યારે લોકો ઘણીવાર સુવિધાઓ અંગે પ્રશ્નો ઉઠાવતા હોય છે, પરંતુ મેથીનું આ આરોગ્ય કેન્દ્ર એક અલગ ઉદાહરણ પૂરું પાડી રહ્યું છે। સ્મિતાબેનની કામગીરી અને પ્રયત્નોથી અહીં સારવાર માટે આવતા લોકોમાં વિશ્વાસ વધ્યો છે। તેમની સાથે ફરજ બજાવતા આરોગ્ય કર્મચારીઓ પણ તેમની સાથે ખભે ખભો મિલાવીને સેવા આપી રહ્યા છે। તેમની આ નિષ્ઠાને ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા પણ બિરદાવવામાં આવી છે અને તેમની કામગીરીની પ્રશંસા પત્ર પણ લખવામાં આવ્યો હતો। હું ડૉક્ટર સ્મિતા કે રાઠવા આ મેથી પીએસસીમાં છેલ્લા 15 વર્ષથી ફરજ બજાવું છું। મને કેન્સરની ગંભીર બીમારી છે અને મને સૌપ્રથમ છાતીનું કેન્સર હતું, જેનું ઓપરેશન થયા બાદ શરીરના અલગ અલગ ભાગમાં પણ મને કેન્સર ફેલાયેલું છે, જેની દવા મારી નિયમિત ચાલે છે। કીમોથેરાપી, રેડિયોથેરાપીની સારવાર મેં લીધેલી છે। હાલમાં પણ મારી ઓરલ કીમોથેરાપીની સારવાર ચાલે છે, છતાં પણ હું એવું માનું છું કે લોકોની જે આરોગ્યની સેવાઓ છે તે હું દિલથી કરું છું। હું એવું માનું છું કે જેવું આપણને ગમે છે એવું આપણે બીજાની સેવા આપીએ, એ જ આપણી સાચી ભાવના હોવી જોઈએ। મારી આ બીમારીના કારણે મેં ક્યારેય અહીંયા લોકોની આરોગ્યની સેવાઓમાં કોઈ અસર પડવા દીધી નથી અને હવે પછીથી કે ગમે ત્યારે પણ હું કોઈ અસર પડવા પણ નહીં દઉં। જે મારી બીમારી છે એનાથી ક્યારેય આપણે હારવું ના જોઈએ। કોઈ પણ મુસીબત આવે એનો આપણે હંમેશા દ્રઢ આત્મવિશ્વાસથી સામનો કરવો જોઈએ। કોઈ પણ વસ્તુ અશક્ય નથી। સાથે સાથે મારું પીએસસી 24/7 ઇમરજન્સી સેવાઓ તેમજ ડિલિવરી સેવાઓ સાથે સંકળાયેલું છે। મારા પીએસસીમાં દર વર્ષે જિલ્લાની સૌથી પ્રથમ નંબર ઉપર ડિલિવરી સેવાઓ આવે છે। દર વર્ષે વડોદરા જિલ્લામાં મેથી પીએસસીમાં ડિલિવરીની સેવાઓ માટે જિલ્લાની ટીમ તરફથી સર્ટિફિકેટ, એવોર્ડ્સ દર વર્ષે મને આપવામાં આવેલા છે। ગયા વર્ષની પણ આપણા પીએસસીની 272 ડિલિવરી થઈ છે, જે બધી જ નોર્મલ ડિલિવરી છે। એ સાથે સાથે અહીંયા 24 કલાક ઇમરજન્સી સેવાઓ પણ આપવામાં આવે છે। સર, આપણે વાત કરીએ તો ડોક્ટરને એક તરફ ભગવાનનું રૂપ મળ્યું છે અને આટલી બધી તમારી બીમારી હોવા છતાં, કારણ કે જોયું છે, ગ્રામજનોએ જોયું છે, પેશન્ટોએ જોયું છે કે કોરોના કાળની અંદર પણ તમે બીમારી હોવા છતાં ઝઝૂમ્યા છો। શું સંદેશો આપશો લોકોને? હું લોકોને એટલું જ કહેવા માંગીશ કે ક્યારે પણ આપણને કોઈ પણ બીમારી હોય અથવા તો કોઈ પણ જીવનની મોટી તકલીફ હોય, એનાથી ક્યારેય હારવું નહીં જોઈએ, ગભરાવું નહીં જોઈએ અને એનો હિંમતથી સામનો કરી અને હંમેશા આગળ ચાલવું જોઈએ જીવનમાં।